ફાઇનાન્સ ઇન 60 સેકન્ડ્સ. જોડાઈ જાઓ અમારી સાથે અને શીખો ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટની અવનવી વાતો. એપિસોડ 10. ગયા એપિસોડમાં આપણે શીખ્યા ગ્રોસ પ્રોફિટ અને નેટ પ્રોફિટ વચ્ચેનો ડિફરન્સ. આજે આપણે સમજીએ ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ વચ્ચેનો ડિફરન્સ. સાહેબ, તમે એક પણ રૂપિયાનો માલ ન વેચો તો પણ જે ખર્ચા ધંધામાં થવાના છે એને ફિક્સ કોસ્ટ કહેવાય. જેમ કે દુકાનનું ભાડું, તમે જે માણસ રાખ્યા હશે એમનો પગાર, તમારી કોઈ પણ લોન ચાલે છે બિઝનેસની, એ બધું તમે ધંધો કરો કે ના કરો, આ ખર્ચા તમારા થવાના જ છે. વેરિયેબલ કોસ્ટ એટલે શું? જેમ તમારો સેલ વધે એમ તમારા ખર્ચા વધે. રો મટીરિયલની કોસ્ટ, પેકિંગની કોસ્ટ, લાઇટ બિલ, કમિશન, ટ્રાન્સપોર્ટેશન, આ બધા વેરિયેબલ કોસ્ટ કહેવાય. હંમેશા છે ને દોસ્ત, એવો પ્રયત્ન કરજો કે ફિક્સ કોસ્ટ બને એટલી ઓછી રાખો. કારણ કે મંદીનો ટાઈમ આવશે ને ત્યારે તમને બચવામાં મદદ કરશે. કારણ કે વેરિયેબલ કોસ્ટ છે એ તો શું છે કે સેલ મળશે તો જ થવાનું છે, પણ ફિક્સ કોસ્ટ તમારી ઉપર મંદીના સમયમાં પ્રેશર નાખશે. એટલે ખાસ આ વસ્તુ યાદ રાખજો, બને એટલા ફિક્સ કોસ્ટ ઓછા રાખવા, વેરિયેબલ કોસ્ટ ઉપર ડિપેન્ડ રહેવું. અને હા, મારી રીલ્સ ખરેખર જો તમને ફાઇનાન્સ ઇન્વેસ્ટમેન્ટને સમજવામાં મદદ કરી રહી હોય ને તો ફોલો કરવાનું ભૂલતા નહીં. બાપા સીતારામ.